હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે થોડું મોર્નિંગમાં લેટ થઈ ગયું કેમ કે ટિફિન મારે બનાવવાનું નહોતું અને ચેતના એ લોકો બી ઉઠી ગયા છે પણ હજુ મોં એવું ધોયું નથી. મેં એક સાઈડે ચા મૂકી દીધી છે. અમે લોકોએ તો ચા પી લીધી ક્યારની. પણ જો કાલે મેં પેલું એ લગાવેલું ને તે હજુ નહીં ગયું. એવું ને એવું છે. જો એકદમ ટાઈટ છે. અને આ પાંચ ચોંટા ને એ બધું નહીં લગાવેલા. કાલનો મેકઅપ હજુ જતો નહીં એ બતાવે. ના બ્રશ કરવાનું છે હજુ બેસી ગયા મેં બ્રશ કરો ચા મેલ દીધી મેં. ચાલો ચા પહેલાં એ કરી દઉં. ચા ઉતરાઈ ના છે. અને એક સાઈડે છે ને મેં શીરો ગરમ કરવા માટે મૂક્યો છે કાલવાળો. જુઓ અત્યારે ખાઈશ. મસ્ત બનાવેલો શીરો, એકદમ બહુ મસ્ત બનાવેલો. મળી નહીં કાનું? પહેરી લે. હર્ષિલ મોં ધોવા ગયો ને તો એણે બાઈ બધી પલાળી. તો અહીં એક સાઈડે મારે ચા થઈ ગઈ. લો આમાં મૂકી દેવું કરો. ભરે લઈ લો. લઈ લો, પકડો તો. તો બસ અત્યારની મોર્નિંગમાં એવું છે. અને મારે હજુ નાસ્તો ને એવું નહીં બનાવ્યું. ખબર નહીં શું બનાવીશ કે પછી શીરો લઈ જઈશ નાસ્તામાં. બેમાંથી એક કરીશ. અને ખબર નહીં આગળ દાગ ને એવું પડી ગયું પણ જતું જ નહીં. અને આ બ્લેક કેવું લાગે છે કાલના કારણે. સ્વેટર પહેરલો આના. સ્વેટર પહેરીને કામ કરવાનું નહીં ગમતું. પલરો છે સ્વેટર વગર. હારે નોર્મલ ઠંડી નહીં લાગતી. બહાર નીકળે એટલે ઠંડી લાગે છે. સ્મેલ આવી મમ્મી? ના મને નહીં આવી. શીરો શેક્યો ગરમ કરવા મૂક્યો છે. નહીં આવી. બનતો નહીં એટલે સ્મેલ ના આવે. બનો તો સ્મેલ આવે. પણ તોય મને તો આવે છે. માર નાક નહીં. મમ્મી તો કાલના એકદમ ખુશમાં છે. બધા ખુશમાં છું. એકલી નહીં ખુશમાં હો. કાલે એકદમ તૈયાર થયેલા. ખુશખુશાલીમાં જ છે. કાંઈ કોઈ દુઃખથી નહીં. બધા ખુશખુશમાં જ છે. કાલે કેવા તૈયાર થયેલા? થવું પડે. હવે તે કીધું ને કા પહેરો પટોળા ના પહેરશો. બધી સાડીઓ શું કરવાની છે? તો તમે લોકો જ કહો. સાચી વાત છે. ઘરે મતલબ કશું હોય તો હેવી સાડી પહેરવી પડે ને. એમને નોર્મલ તો થોડી મતલબ આપણે રેગ્યુલર જે રીતે પહેરતા હોય એ રીતે પહેરે. પણ પછી તો પહેરવી પડે ને. અને કાલે તો પછી મમ્મી નણંદના ઘરે જવાનું હતું. નણંદો ના કહેવાય. એક જ નણંદના ઘેર જવાનું હતું. પણ એમ નહીં, જેના ઘેર એક જ હતા ને તમારા. હતા તો 3. કાલો દિવસ ફટાફટ ગતો તો ખબર ના પડી ને અમી. થાકી ગયા એવું લાગે. ખતમ થઈ ગયા કાજુ. કાજુ નહીં મમ્મી, પેલી અખરોટ નથી જીરીક પડી રહી. હા પતાઈ દીધી. જીરીક પડી રહેલી. કેટલા ટાઈમથી ખાતું નતું કોઈ. શું? અંજીર. લઈ જજે. તે દિવસે ભૂલી ગઈ. કાજુ આવવાના ભૂલી ગઈ તને. ભાઈ બીજું કશું હાલવાનું છે હજુ?
હોદી યાદ કરું થોડું છે એમને બીજું ઘર લેવું પડશે. યાદ કરવું પડે ને હોદી કઈ પેલું મશીને લઈ જવાનું છે, યાદ છે? હે કાર્યક્રમ કેવું બને આ દીકરો બંને જણાજે એટલે એક્ટિવા ઉપર લઈને જઈશું. લે ચા પે બનાવી દીધી છે, હેડો પી લો. જો મન કહેતા હતા કે જલ્દી જલ્દી ધોયો હે તો મને કહેશ તો તને તો માં કરતાય વાર ના લાગી જલ્દી ફટફટ પતાઈ દીધો. ઓય ચા પી લો, ચલો. ભાવ નહીં, ભાવ કઈથી લાવું? એ છે નહીં, તમે પી લો, ચા પી લો. થઈ ગયેલી છે, ચલો ના પી લો. આ ઠંડી ચા પીવાની, શિયાળામાં ઠંડુ પીવાય તારો. અમે ગરમ નહીં પીતા. ગરમ જ ચા પીવાની હોય ને, ઠંડી ચા શું પીવાની? રાતે ઊંઘ ના આવી? જગ્યા બદલાઈને એટલે ઊંઘ ના આવી. 3 વાગે તો ખુલી ગઈ હતી. ના નીચે તો મોડા આયા. તો શું કરું, હું બેસી રહી હતી ઉપર. કીધેલું કે નતું કીધું? પૂછી જોજો તમને આવે એટલો. લે હર્ષદ, લે પીજે લે. ના લે ઇન્જેક્શન મેલવાનું કેવું મેલવાનું લે. તું લાવે છે ને ઇન્જેક્શન લે. હર્ષિલ નાટક કરે સવારમાં. હજુ તો હમણાં જઈને તાવ મટ્યો છે અને કહે છે ઠંડુ પીવું છે. મારો કાઢમાં લલર નહીં. અચ્છા ઉઠે કઈ ગયા ઘરમાં પહેલા છું લો વારી દો તો. ચા પી લે થોડી. અને મારે થઈ ગયો ટાઈમ, આજ તો હું થોડી તોય લેટ નીકળીશ. ગ્લાસમાં ચાલો બેટા. હવે મૂકી દો. રોટલી બની તમે ક્યારે જશો? બપોરે. બપોરે? બપોરે કેમ? તો બપોરે જઈશું. 4 વાગે જજો ને. ના ઘેર જઈને કરવાનું છે. સોડા પીવડા લેજો. ઘેર જઈને કામ ના હોય. લખોટી વાળી સોડા પીવી જાય ને. કપડાં ધોવાના રાતે ગયેલા નહીં તો ના તે તો પહેરેલા જ છે ને. એ તો શનિવારે જ શાકભાજી લઈ જાય. તો અત્યારે મને પ્રિતેશ મૂકવા આવે છે અને ટિફિન નહીં લીધું તો બપોરે આપવા પણ આવશે. મારી અહીંયા જ છે ઓફિસ, 3-4 મિનિટ લાગે એટલે વાંધો નહીં આવે. એટલે અત્યારે મેં ટિફિન લીધા વગર જ અને નાસ્તો મેં બહારથી જ લઈ લીધો. તો બસ હવે નીકળી છું ઓફિસ જવા માટે. તો અત્યારે હું આવી ગઈ ઘરે અને મારું કામકાજ જે હતું એ બધું બતાવ્યું મેં. અને મમ્મી અહીંયા ઘડી કામ કરે છે. સીધના ગતારે એમના ઘેર લસણ છોડું છું. લસણ ફોલે છે મમ્મી. અને ચેતના એ તો ગતારે ને બપોરે કેટલા વાગે નીકળેલા? 2 વાગે નીકળી ગઈ હતી. 2 વાગે? 2 નીકળી ગઈ હતી. 2 વાગે નીકળી ગયા હતા એ. એટલે એ તો ખાલી કાલની નાઇટ માટે જ આવેલા નહીં, રહેવા તો ફરી આવશે. આ તો ખાલી સ્પેશિયલ બર્થડેમાં જ આવ્યા હતા. અને અહીંયા ઘડી આજે બનાવવાની છે ફિશ. આજે ખીચડી તો બની જવાય છે. લાવ મમ્મી તમને લસણ ફોલાવું. અને મને ખબર નહીં ફેસ ઉપર શું થયું છે ને તો આ બધું મતલબ હું આમ થોડું બી કરું છું ને તો બી બ્લેક ધાગા પડી જાય છે. અને લાવ મમ્મી લસણ ફોલાવું. અને અત્યારે મમ્મી લોકો જમવાનું કરવાનું છે તો એ આવશે. હા મમ્મી લાવ લસણ ફોલું. અમારી પાસે કશું કામ છે નહીં ચાલી અહીં પોર તો પોલાય આવતી. તો કેમ તમારે કશું કામ નહીં હવે? તો શું કામ કરવાનું? મસાલો કરીને વઘારવાની છે, શું કરવાનું? પાણી આવે તો પાણી ભરવાનું, જગ ખાલી ખર્ચો કરવાનો. એટલે મમ્મીને અત્યારે કશું કામ છે નહીં. તો હું મમ્મી બેવ થઈને લસણ ફોલી નાખીએ કેમ કે અમે લસણ આમાં જોઈએ નહીં મમ્મી, વધારે જોઈએ ને લસણ. આજે કેમ તમે આવું ચપ્પટ કરી દીધું માથું? મને નારોલી એ કરી આવ્યો. કેવું લાગે છે? હું તેલ નાખતી હતી ત્યાં કે હું લાવ નાખી અને માથું જો એને વરિયાળી પટ્ટો વાળ્યો છે. મેં છોડ્યો જા કોણ છોડાવો? ક્યારે? બપોરે આવીને એ નથી ગઈ સ્કૂલ? શરદી થઈ ગઈ છે તો પેલા કે હું ને જો પેલા કે હું બધું ના જવાનું છે મેં બધા નથી નીકળાઈ ગયો ને પછી અર્શીને મોકલ્યો. તો ધમાલ કરી મેલે નહીં જવું કે છે મેં તમને તાવ આવ્યો. આવું થાય ને એને કશું મતલબ સન્ડે કે એવું કશું આવીને થાય ને બધા ભેગા થઈ જાય
પ્લસ તો એને સ્કૂલ જવાનું નહીં ગમતું. રેગ્યુલર ડેમાં કશું નહીં, પણ આવું કશું આવી જાય તો પછી એને ચેતનાને જોડે લઈ ગયો ગોરધન કાકાને ગયા શું કે હવે પૂછાય જો કે છે એમને ભક્તિ મિતને જાય છે કે છે તો ગોરધનભાઈ વારી ઉશ્કેરે ને નહીં જતા કોઈ કે મેં તું ના છોય ના જતો એને એકલાને મોકલીશ મેં તો એને કેવું કે એક જણ ના જાય ને તેવું કહેશે એ નહીં જતો કે નહીં જતી તો હું કેમ જઉં એમ. એટલે એ લોકોને તો તાવ આવ્યો તો તને તાવ આવ્યો છે એને દવા કરાયેલી મમ્મી આજે. હું અત્યારે ભૂલી જ ગઈ છું એને દવાનો કોર્સ 2 દિવસનો હતો, પણ 1 દિવસમાં એને મટી ગયું ને એટલે પછી 1 દિવસની જે દવા બાકી રહી હતી ને એ પીવડાવી જ નહીં શક્યા. અને બસ હવે મેં તો મારું કામ પતાવી દીધું. હવે લસણ ફોલાવીશ મમ્મીને, ત્યાં સુધી આવશે મમ્મીને બાપા અને બસ પછી જમીશું. નહીં મમ્મી હવે તો બીજું કશું છે નહીં. કશું કરવાનું નહીં. ભાજી કેવી થઈ ગયેલી પલરીને કેવી? બળફ જેવી એ તો બરફ એ થઈ જાય, એમાં કશું થાય નહીં, બગડી ના ગયેલી હોય, ખાલી ઉપર બરફની પરત આમ હોય ને એવું પામ જામી તાજી જાય. કેવી હોય લીલી લીલી આ તો કાળા એ પાણી મમ્મી અંદર જાય એટલે કેવી થાય ભાજી. ઠંડી બળફ તો ઉતારી ના પાવ બાપ અને વંટુ એનો ક્લાસ ચાલે છે બીજા. તે કેટલા વાગે આવશે? હે? એ તો હે? મોડો જ આવશે વાંચવાનો છે બધા. સંગીતની રાખવાનું કારણ છે. આલા દિવસે પર આવવું પડે. ટ્યુશન ક્યાં આવીને બોલતો હતો. શનિવાર ટ્યુશન ના હા, શનિવાર ટ્યુશન ના હોય. એ તો ગુરુ શું છે? શુક્ર શનિ 3 દિવસ અત્યારે ટ્યુશન ક્લાસ અત્યારે ફોન પર ચાલતું હોય જો આગી જાય. ફોન પર ચાલતું હોય. માસ્ટર શું દોર્યા બેટા શું કરે? કલર પુણ્યા લાવ પાણી લાવ. એ તો કહે કે, હે? બાબા પાણી પીવું છે? ના, કહેતી હતી, મને બીજા હોય તો હા તે વાંધો નહીં, એવું કરીશ, વાંધો નહીં. પણ કહેતી હતી બેટા આવજે. સારું. મેં કીધું કેવું છે આવજે. ઇન્દિરા? ઇન્ડિયા તો એકદમ મજામાં જ હોય છે બધું. જોર સારું પણ નહીં. મજામાં જ રહેવાનું ને તંદુરસ્તી સારી છે ને. સારું સારું બેસો ને. હું આની જોડે ફોનમાં જોતી હતી બેઠી અને કહું જો આ સારું ઇન્દિરા તંદુરસ્ત કેમ ખબર ને આપણું ઇન્દિરા કાઢજો પછી જુઓ. થઈ ગયું છે જમવાનું રેડી. હું શરમ નહીં આટલું રાખું. બધું કાઢવું. હા, અમે એટલે બધું પેલા બીજા લોકો લેવા માંગી છો મારી ચિંતા ના હા, ખાજો ને. હા, એ બધું એ શીખી નાખો. ઊભી રહે, હવે નાખીશ નહીં. તેલ નાખું છું, વાંધો નહીં મમ્મી. તું બોલ્યો જે હોય એ હા, એ કરો. તો હું લઉં ને. સાચું આપું છું. આ પીતે તા પેલા આપી દે બાજુ. તું મૂકી દે. એટલે તને ખીચડી નહીં ખાવાની? એ ખાશે ને, ખાશે ખીચડી ખાશે અને પ્રિપેર કરી આપશે ને સબ. તો આવો જમવા માટે સારું કહેવાય. ખીચડી. બેટા આ મીઠાઈ કોઈ બધા કાઢી લે મારી દીકરા. કાઢી બગાડ થાય મારી દીકરા. લાવો ભર. લે. મારી પ્રિય આઈટમ તો વાંધો નહીં પણ કાઢી દઉં. એટલે તમે તેલ ને એવું તમારે જાતે આપજે. શું આપું? મેં તને કીધું નહીં. હા હા તને આપશે. વાટકો લે. લ મમ્મી આમ જ ખાશે. આવજો. લે. તેલ લઈ લો લો પ્રિતેશ જાતે. અને પહેલા નામ આપજો. હા પપ્પા નામ નાખ્યું ને. હા ના બધી તો અમારી કોઈ મારી. એની અમ્મી. શું તમને ખાતું હોય, અહીં જવાનું. અરે લે બસ પ્લીઝ તમને આપું. લો ઇન્ડિયા તમારું કાળો ખાવાનું. આ શું કરે? એ કાઢીને જ બેઠા છે. હવે આપણે એવું કશું નહીં એવું કે ભેગા ભાઈને ખાવાનું બનાવ લાગે જરા. પ્રભુ નામ ચાલુ કરો. લાવ ને બીજો વાટકો લાવ ને ચાલશે. તો તમારું મોઢું કહેવાય ને. હા આવા જમવા. આવો તો જો બેઠો જોડે યાર ચાલ આવું યાર. કોનો વાટકો આલે? એટલે પ્રિતેશને એમ ભૈલાને આલ દો ને કઢીને શાક એમ કહું છું. પેલો મેં ઉતારેલો જો પેલો એ રહ્યો ત્યાં. હા બસ એ લઈ લો. અમારે કાલે હું તો ડાયરેક્ટ જ લઈ લઈશ અંદરથી. કાલે તો બીજું કાલે ખરા ને ત્યારે મમ્મી લોકો તો ગયા અને હું બધું કામ પરવારી અને ઉપર આવી ગઈ છું. તો વિડીયોની એન્ડિંગ પણ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.
કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું